સુરતના ધારાસભ્ય કુમાર કાનાણી ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ગણાય છે. સુરતના ધારાસભ્ય પ્રજાની વિવિધ સમસ્યાઓને લઈને સરકાર સામે અવારનવાર સવાલો કરતા હોય છે. તેઓ પ્રજાનો અવાજ બની અનેક સમસ્યાઓને લઈને છેક મુખ્યમંત્રી સુધી પત્ર લખીને રજૂઆત કરતા હોય છે. ત્યારે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ ફૂટ્યો છે. તેમણે સરથાણા પોલીસ તોડપાણી કરતી હોવાના આક્ષેપ સાથે સુરત પોલીસ કમિશનર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી જાણ કરી છે અને પોલીસ સામે કાર્યવાહીની માંગ કરી છે. તો સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી અને સુરત પોલીસ કમિશનર લેટર લખી તેમને જણાવ્યું હતું કે સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા મૌખિક સૂચનાને આધારે 11 જાન્યુઆરી 2025ના રોજ બપોરે આશરે 3:30 કલાકે લાયસન્સ વગર હાર્પિક કંપનીનું ડુપ્લિકેટ લિક્વિડ પકડવા માટે રેડ કરવામાં આવી હતી. આ રેડમાં અંદાજે 8 થી 10 પોલીસ કર્મીઓ હતા. આ પોલીસ કર્મીઓએ તથા હાર્પિક કંપનીના પ્રતિનિધિ વિનોદભાઈ બિજવાભાઈ સુમરા સાથે મળી આરના એન્ટરપ્રાઇઝ ઉપર રેડ કરી હતી. આ રેડમાં પોલીસ કર્મીઓ તથા કંપનીના પ્રતિનિધિએ ભેગા મળી આરના એન્ટરપ્રાઇઝના માલિકો પાસેથી ₹8 લાખ લઈ ગોડાઉનમાં હાજર પૂરો માલ એફઆઈઆરમાં દર્શાવવા માંગ્યો ન હતો. ગોડાઉનમાં માલ 20 લાખ કરતાં પણ ઘણો વધારે હતો. આમ છતાં ફક્ત ₹3,31,200 બતાવી બાકીનો માલ આરના એન્ટરપ્રાઇઝના ગોડાઉનથી એનિયમ સર્કલ રિંગ રોડ પાસેના ક્રિટલ ફાર્મમાં પોલીસની મદદગારીથી 5 આઈસર ભરીને સગે વગે કરવામાં પોલીસ કર્મીઓ સામેલ હતા. રેડ પડી ત્યારે આરના એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાં હાજર તમામ માલિક તેમજ કામદારોના મોબાઈલ ગેરકાયદેસર રીતે જપ્ત કરી લેવામાં આવ્યા હતા, જેથી કોઈ પુરાવા મળે નહીં અને લીધેલા ₹8 લાખની રકમ હેડ કોન્સ્ટેબલ યુવરાજ સિંઘે આરના એન્ટરપ્રાઇઝના માલિકની સ્કોડા ગાડીમાં લઈને સરથાણા પોલીસ स्टेशन अंदाजे सांझे 5 वाग्याના सुमारे जतो રહ્યો હતો. माननीय धारासभ्य के लेटर पैड पे हमें एक मिला है एप्लीकेशन की एक सरथाना पुलिस स्टेशन के विस्तार में कॉपीराइट के केस में 8 लाख रुपए की तोड़ हुई है. इसके बिहाफ पे हम केस के सारे पेपर्स बुला के आयोग का क्या उन्होंने इन्वेस्टिगेशन किया है और सारे सीसीटीवी फुटेज हम देख रहे हैं कि कहाँ पे तोड़ हुआ है. सारे आरोपियों जो भी जिसने पैसा दिया अगर लिया है अगर सही में लिया है तो हम उसकी तपास अच्छे से करेंगे और उसका रिपोर्ट हम सबमिट करेंगे.